મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર ભાલચંદ્ર ભણગેને IAS શાસ્ત્ર તેજસ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે. ઇન્ડિયન સોસાયટી ઓફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ દ્વારા ભારતીય વિજ્ઞાન, ટેકનોલોજી અને શૈક્ષણિક નેતૃત્વ ક્ષેત્રે આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના કુલપતિ શ્રી પ્રોફેસર ભાલચંદ્ર ભણગેને પ્રતિષ્ઠિત IAS શાસ્ત્ર તેજસ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે. IAS દ્વારા જાહેર કરાયેલ અધિકૃત ઉલ્લેખમાં પ્રોફેસર ભણગેને મટીરીયલ અને ગ્રીન કેમિસ્ટ્રી ક્ષેત્રના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી નિષ્ણાત તરીકે ઓળખ આપવામાં આવી છે અને તેમણે મહત્વપૂર્ણ ભારતીય જ્ઞાન સંપત્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે. IAS પુરસ્કાર ઉપરાંત પ્રોફેસર ભણગેને તાજેતરમાં કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ કાર્યાલય દ્વારા વૈજ્ઞાનિક સલાહકારોની રોલમાં નિમણૂક દ્વારા રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા પ્રાપ્ત થઈ છે. આ રાષ્ટ્રીય જવાબદારી પ્રોફેસર ભણગેની વૈજ્ઞાનિક સત્તા અને વિશ્વસનીયતાને પ્રતિબિંબિત કરે છે તેમજ નીતિ આધારિત વિજ્ઞાન અને નવીનતામાં MS યુનિવર્સિટી બરોડાની વધતી ભૂમિકા દર્શાવે છે. પ્રોફેસર ભણગેને મળેલો IAS શાસ્ત્ર તેજસ પુરસ્કાર ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા માટે ગૌરવની બાબત છે. આ સન્માન યુનિવર્સિટીની શૈક્ષણિક ઉત્તમતા, સંશોધન નવીનતા અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથેના અર્થપૂર્ણ સંકળાણની પરંપરાને વધુ મજબૂત બનાવે છે તેમજ કડક સંશોધન, સસ્ટેનેબલ વિકાસ અને રાષ્ટ્ર નિર્માણને જોડતું વૈજ્ઞાનિક નેતૃત્વ વિકસાવવા માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.